મિત્રો, આજે નીકળી ગયા છીએ દીવ. માળીને પહેલી વખત દીવ બતાવીએ. આમ તો ધાર્મિક સ્થળ લેતા જાય ભેગા આવે, પણ એમ થયું કે પરિવાર સાથે એકવાર માને પણ દીવ બતાવી આવીએ. છોકરા અને ઘરવાળીને બધા ભેગા છે. માને પૂછ્યું તા કે હું કોઈ દી ગઈ નથી કે દીવ. મેં કીધું હાલો આજે દીવ જાય. અને દીવનો દરિયા કિનારો, પછી ત્યાં ફોર્ટ છે, એ ફોર્ટ, જુનવાણી કિલ્લો, આ બધું બતાવી અને પછી ત્યાંથી આપણે આગળ વધશું. કયું સીટ જાઓ? દીવ જવું છે, દીવ ભાઈ ને. ક્યાં જાવ ભાઈ? બોટલ પીવા. બોટલ પીવા જાવ? બોટલ પીવા દીવ હા જવું પડે. કઈ દેશી વિદેશી કઈ પીવું? દેશી ને ના જડે, એ તો બ્રાન્ડેડ જ જડે. મેડમ જાય છે દીવ. ચાલો દીવના દરિયા કિનારે. જો કે એક વાર જઈ આવ્યા હે, પણ આજે બધા પરિવાર સાથે છીએ તો દીવના દરિયાની મજા માણીએ પછી આગળ વધીએ. જ્યાં જવું હોય તમને ખબર છે ને બધા સ્થળને. ચાલો આપણે આવી ગયા છીએ દીવના કિલ્લે. ઓન ધ વે પાછળથી બા અને ભાઈઓને ધીરે ધીરે હલાવે છે. કિલ્લાનું રિનોવેશન કામ ચાલુ છે અત્યારે. આજે અંગ્રેજો શાસન વખતનું હતું, એમાં હવે રિનોવેશન કરે છે. ચાલો કિલ્લાની મુલાકાત લઈ લે. મેડમને તડકો લાગે છે. તડકો અહીંયા છે આજે, વરસાદી માહોલ છે. બાઈ વેડલા હતાડી લીધા છે. વેડલાની બીક લાગે છે બાને, એટલે વેડલા હતાડી લીધા છે, ક્યાંય દેખાવા નથી દેતા. આ કેમ વીટી લીધું માં? વેડલા હતાડી લીધા. વેડલાની બીક લાગે, કઈ કોઈ હાથ મારી જાય તો.
જેલ ત્યાં પણ અત્યારે રિનોવેશન કામ ચાલુ છે. કારણ કે દરિયાની ખારાશને લીધે આ પથ્થરો છે એમાં લૂણો લાગી ગયો છે. આખું રિનોવેશન જેથી કરીને આજે બધા તત્વો છે એ જળવાઈ રહી. ત્યાં તો અત્યારે જવા માટે કઈ બોટની કે વ્યવસ્થા નથી. પેલા એવું કહેવાય કે જે ખોખાર કેદીઓ હતા એને જેલમાં પૂરવામાં આવતા અને કઠોર સજા આપવામાં આવતી. અત્યારે તો હવે આધુનિક જેલો થઈ ગઈ છે સીસીટીવી વાળી. પેલા કેદીઓને આવી રીતના દુર્ગમ વિસ્તારમાં પૂરવામાં આવતા. હમણાં બહાર નીકળી જશે દાંત બંધ કરી દે મોઢું બંધ કરી દે મોઢું અલી પડી છે જો બે તો આપણે આવી ગયા છીએ નાગવા બીચે. નાગવા બીચની સફર બધા માણીએ છીએ. માહુબેન ને મા અને
ફોટો ખાવા. અહીંયાથી કોઈ થોડું આવે ફોટો ખાવા. ઘેર ઘેર ખાઈ દે માય બેન. ગરમ ગરમ ફોટો ખાયા પછી બહુ મજા આવે ખાવાની. આ છે દીવની સ્પેશિયલ આઈટમ તાલ ગોળા. ટેસ્ટ કરીએ આજે. માસી મજા આવે એવો કાપજો ખાવાની. આ નીચે વાળો સારો નથી મોટો કાપેલ છે તો મને ત્રણ તો પીસી નાની છે તે એમાંથી કાપેલ. તમારા ગામમાં બતાવો છે ને તાલ ગોળા. ખાલી એમ જ ખાવાના હોય કે કઈ લગાવવાનું હોય? આ છે ને પાણી સૂસી જવાનું. હા મોસંબીની જેમ. સાલ ચોળીને ખાવાની. બરાબર. ગોવાની તાળીઓ. લૂમે જુમે આવી છે પણ હા એના થળ છે એ આપણી તાળીઓથી કંઈક અલગ લાગે. હા ठीक है. 3 साल हो जाएगा 3 साल. ओह बहुत बड़ा सफ़र है आपका. जी। जी क्या नाम आपका? मेरा नाम परमवीर है और हाँ। मेरा चैनल है यूट्यूब पे नमस्ते जॉनी 360 के नाम से. नमस्ते. नमस्ते जॉनी 360. ओके इंस्टाग्राम भी वही नाम से है. ओके ओके ओके. मेरा मकसद है लोगों को मोटिवेट करना साइकिल चलाने के लिए, जो लोग साइकिल चलाना छोड़ चुके हैं. जी ठीक है. लोग जैसे कि बचपन में हर कोई साइकिल चलाता है लेकिन बड़े होते होते लोग साइकिल को छोड़ देते हैं. ठीक है. साइकिल छोड़ने जैसी चीज़ हाँ। नहीं है. हाँ हाँ साइकिल तो हर एज के लोग चला सकते हाँ, हैं. हाँ। सबको सीख ओके. सभी को चलाना चाहिए साइकिल. हाँ हाँ क्योंकि एक साइकिल आपकी हाँ। जिंदगी बदल सकती है. ओके. जय हिंद जय भारत. जय हिंद.